તો હાલ આગળ વાત કરીએ સમાચારોમાં તો અમદાવાદ કે જ્યાં પૂર્વ કાઉન્સિલરને ખંડણી માટે ધમકીનો મામલો સામે આવ્યો છે। નિકુલસિંહ તોમરને અજાણ્યા નંબરથી ધમકી મળી। વોટ્સએપ નંબરથી 5 લાખની ખંડણી થઈ રહી છે એ પ્રકારનો ઉલ્લેખ થઈ રહ્યો છે। અવારનવાર ખંડણી માંગીને મારવાની પણ ધમકીઓ મળી રહી છે। જો 5 લાખ રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। પરિવારમાં ડરનો માહોલ ઉભો થયો છે। નિકુલસિંહ તોમરે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। નિકુલસિંહની સરકાર સમક્ષ માંગણી છે। આ ઘટનાને સરકાર ગંભીરતાથી લેવી જોઈએ। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે। પ્રણવ, આજે ખંડણી માંગવાનો મામલો છે, શું છે આ સમગ્ર વિગત? ચોક્કસ એક માહિતી મળી છે તે પ્રમાણે પૂર્વ કુબેરનગરના જે કાઉન્સિલર છે નિકુલસિંહ તોમર, આ તેઓને અજાણ્યા વોટ્સએપ નંબરથી સતત ફોન આવી રહ્યા છે, ધમકીઓ આવી રહી છે અને સાથે જ ખંડણી માંગવાની વાત થઈ રહી છે। 5 લાખની ખંડણી માંગવામાં આવી રહી છે। જો એ ખંડણી આપવામાં નહીં આવે તો તેને જાનથી મારી નાખવાની પણ ધમકી છે તે ફોનની અંદર આપવામાં આવી રહી છે। તેને લઈને જ નિકુલસિંહ તોમરે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે। સરકારને પણ રજૂઆત કરી છે કે જો ચૂંટાયેલો કોઈ આવું કોર્પોરેટર હોય અને જે કામ કરી ચૂકે, રાજકીય રીતે કામ કરતા હોય એવા વ્યક્તિઓને જો આ પ્રકારની ધમકી મળતી હોય તો એ ઘણી બધી ગંભીર બાબત કહી શકાય। અને તેના જ કારણે નિકુલસિંહ તોમરે હાલ મેઘાણીનગરમાં પોતાની અરજી છે તે દાખલ કરી છે અને પોલીસ પ્રોટેક્શન સાથે પોલીસની માંગ કરી છે। આ પ્રકારની ખંડણીઓ માંગવામાં આવી છે અને જે પૂર્વ જે કોર્પોરેટર કહી શકાય તેને આ પ્રકારની હાલ ધમકી મળી છે। જોવાનું છે કે પોલીસ શું આગળની કામગીરી કરી રહી છે। જી, આભાર માહિતી આપવા બદલ। આગળ વાત કરીએ ગાંધીનગરની, જ્યાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સામે ફરિયાદ। કોંગ્રેસ એમએલએ સામે ચીફ ઓફિસરે માનહાનિનો દાવો કર્યો। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે આ દાવો કર્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ સામે કોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કરવામાં આવ્યો છે। નવા બસ સ્ટેશનની બીયુ પરમિશન મુદ્દે જિલ્લા સંકલન સમિતિમાં ધારાસભ્યએ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા બાદ વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો હતો। સરકારી અધિકારી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ વચ્ચેનો આ કાનૂની જંગ હવે પાટણના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। તો હાલ પાટણના એમએલએ કિરીટ પટેલ સામે જે આ ફરિયાદ નોંધાઈ છે, નોંધે છે કે થોડા સમય પહેલા તેમણે જે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો અધિકારી સામે કર્યા હતા તેને લઈને આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સરકારી અધિકારી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ વચ્ચેનો હાલ આજે કાનૂની જંગની શરૂઆત થઈ છે તે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે। ધારાસભ્યએ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા બાદ વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો છે। નોંધે છે કે જિલ્લા સંકલનની સમિતિમાં બીયુ પરમિશન મુદ્દે નવા બસ સ્ટેશનની જે પીયુ પરમિશન છે તેને લઈને ધારાસભ્ય દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેને લઈને આ જે હિરલબેન ઠાકર ચીફ ઓફિસર તેમણે દાવો કર્યો છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે। ગીતા, એક તરફ સરકારી અધિકારી, બીજી તરફ જનપ્રતિનિધિ, આ વચ્ચેનો જે કાનૂની જંગની શરૂઆત થઈ છે, વિગતે માહિતી આપશો। હજી પાટણના રાજકારણમાં હવે રાજકીય આક્ષેપો કોર્ટના દરવાજા સુધી પહોંચી ગયા છે। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ સામે માનહાનિનો દાવો દાખલ કરતા સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। સરકારી અધિકારી દ્વારા ચૂંટાયેલા ધારાસભ્ય સામે કોર્ટમાં જવાનો નિર્ણય લેવાતા ઉત્તર ગુજરાતના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે। આ વિવાદનું મૂળ પાટણના નવા બસ સ્ટેશનને આપવામાં આવેલી બિલ્ડિંગની જે બીયુ પરમિશન સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે। તાજેતરમાં જ યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠક દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલે પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે નવા બસ સ્ટેશનને બીયુ પરમિશન આપવામાં વ્યાપક ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરતા ચીફ ઓફિસરની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા હતા। બેઠક દરમિયાન ધારાસભ્યએ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા, મુખ્ય માર્ગો પરના દબાણો અને અનધિકૃત પાર્કિંગ જેવા મુદ્દાઓને લઈને પણ પાલિકા તંત્રની કામગીરીની ટીકા કરી હતી। જાહેર મંચ પરથી કરવામાં આવેલા આ નિવેદનો બાદ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો, રાજકીય ચર્ચાનો વિષય બન્યો હતો। અને જ્યાં સુધી સૂત્રોનું માનીએ તો ચીફ ઓફિસર હિરલબેન ઠાકરનું માનવું છે કે ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા જાહેર આક્ષેપો તથ્યવિહોણા છે અને તેના કારણે તેમની વ્યક્તિગત તેમજ અધિકારી તરીકેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે અને આ જ કારણોસર તેમણે કોર્ટનો આશરો લઈને ધારાસભ્ય સામે માનહાનિનો દાવો દાખલ કર્યો છે। એટલે આમ સરકારી અધિકારી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ વચ્ચેનો આ કાનૂની વિવાદ હવે નવા તબક્કામાં પ્રવેશ્યો છે। સામાન્ય રીતે આવા વિવાદો વહીવટી અથવા રાજકીય સ્તરે સમાપ્ત થતા હોય છે, પરંતુ આ મામલો સીધો કોર્ટ સુધી પહોંચતા હવે તેનું
રાજકીય મહત્વ વધી ગયું છે. હવે સમગ્ર મામલો ન્યાયિક પ્રક્રિયા હેઠળ છે, પરંતુ કોર્ટ આ અરજી અંગે શું વલણ અપનાવે છે અને બંને પક્ષો તરફથી શું દલીલો કરવામાં આવે છે તેના પર હવે સૌની નજર રહેશે. અને પાટણના રાજકારણમાં કેસ હવે આગામી દિવસોમાં વધુ ગરમાવો લાવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જી, આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ જૂનાગઢની, જ્યાં સિંહ બાળના શંકાસ્પદ મોત મામલે ખુલાસો. પોસ્ટમોર્ટમમાં સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા. સિંહ બાળના શરીર પર ગંભીર ઈજાના નિશાન છે. પાછળના પગ અને કપાળના ભાગે ગંભીર ઈજા હતી. જૂનાગઢ ડિવિઝનના નાયબ વન સંરક્ષણ અક્ષય જોશીનું નિવેદન છે. 3 વેટરનરી ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પ્રાથમિક તપાસમાં સિંહ બાળના શરીર પર ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા, જેથી સિંહ બાળ પર હુમલો થયાની શક્યતા જણાતી હતી. શંકાસ્પદ 52 ચાવડા નામનો શખ્સ ફરાર છે. તપાસ દરમિયાન મળેલી માહિતી અને પુરાવાના આધારે શંકાસ્પદ શખ્સ 52 ચાવડાની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે, જેનો મોબાઈલ 2 દિવસથી બંધ આવે છે અને હાલમાં તે ફરાર છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે. અમાર, બાળ સિંહના મોત બાદનો જે તપાસનો ધમધમાટ છે, ક્યાં પહોંચ્યો? ચોક્કસ પ્રીતિ, કે જે રીતે ગઈકાલે સિંહ બાળ છે તે મળી આવ્યો છે ગિરનાર જંગલની જે બોર્ડર છે ત્યાંથી જ આ મૃતદેહ મળી આવ્યો હતો વાળંદ સોસાયટી પાસેથી, અને તેને લઈ 52 જે વ્યક્તિ છે તે હાલ ફરાર છે. વન વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. ગઈકાલે પીએમ રિપોર્ટ આવ્યો અને તેમાં પણ સ્પષ્ટ સામે આવ્યું છે કે જે રીતે તેને કોઈ હથિયાર વડે મારવામાં આવ્યું છે, એટલે કે હત્યાની જે શંકા છે તે જ બની છે. જ્યારે હવે 52 ચાવડાની શોધખોળ કરાઈ રહી છે, પોલીસની મદદ લેવામાં આવી છે અને અંતે જે તેના મોબાઈલનું જે સિમ કાર્ડ છે તે જૂનાગઢના મોતીબાગ નજીક બંધ થયું છે 2 દિવસ પહેલા, તેવી એક માહિતી પ્રાપ્ત થઈ છે. બીજી તરફ જે સિંહ બાળ છે તેના પગના ભાગે અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ છે, ફ્રેક્ચર જેવી ઈજાઓ છે તે સામે આવ્યું છે. આ 3 સિંહ બાળ હતા કે જે ગણેશનગર અને વાળંદ સોસાયટી વિસ્તારમાં આવી ચડ્યા હતા માતા સિંહણ સાથે, અને તે સમયે એક સિંહ બાળ કૂવામાં ખાબક્યું હતું અને બીજા 2 સિંહ બાળ ત્યાં હતા. તેમાંથી એક સિંહ બાળની જે ત્યાંથી પકડી લેવામાં આવ્યું તેવી એક માહિતી પ્રાપ્ત થઈ રહી છે, અને અન્ય સિંહ બાળ છે ત્યાંથી નોખું પડી ગયું હતું માતા સાથે. એટલે કે હાલ વન વિભાગે જે અન્ય જે સિંહોનું ગ્રુપ છે તેને સુરક્ષિત રીતે જંગલમાં ખસેડી દીધું છે. જે રેસ્ક્યુ કરવામાં આવેલું સિંહ બાળ હતું તેને પણ ગઈકાલે જંગલમાં છોડી દીધું છે, અને હાલ જે સિંહની હત્યામાં જે શંકાસ્પદ વ્યક્તિ છે તેની શોધખોળ શરૂ કરાઈ છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ સોમનાથમાં દીપડાનું બચ્ચું ભૂગર્ભ ટેન્કમાં ખાબક્યું. સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ભૂગર્ભ ટેન્કમાં દીપડાનું બચ્ચું પડ્યું. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી. વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બચ્ચાને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા. કલાકોની જહેમત બાદ દીપડાના બચ્ચાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી. રેસ્ક્યુ બાદ બચ્ચાની તંદુરસ્તીની તપાસ કરવામાં આવી. વન વિભાગની સતર્કતા અને ઝડપી કામગીરીથી દીપડાનું બચ્ચું સુરક્ષિત બચી ગયું. ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી. હવે આગળ વાત કરીએ રાજકોટના ગોંડલ હાઈવે પર આવેલા આગમન સિટી ફ્લેટમાં જેતપુરની 23 વર્ષીય યુવતી નંદની બોસમિયાના શંકાસ્પદ મોતથી ચકચાર મચી ગઈ છે. લિવિનમાં રહેતા વિધર્મી પ્રેમી અસલમ હુસેન સમા અને તેના પરિવારના અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસના કારણે આ ઘટના બન્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. પરિવારનો દાવો છે કે આત્મહત્યા નહીં પરંતુ આયોજનબદ્ધ હત્યા હોઈ શકે છે. સમગ્ર મામલે પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે અને સત્તાવાર તપાસ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. સોશિયલ મીડિયા પર પપ્પા હું જિંદગીનો જંગ હારી ગઈ એવું લખનારી નંદનીએ ખરેખર ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી છે કે પછી તેની પાછળ કોઈ મોટી સાજિશ છે તે પોલીસના સત્તાવાર રિપોર્ટ બાદ જ બહાર આવશે. કરાર કરીને રાજકોટ રૂમ ભાડે રાખીને રહેતા હતા. 2 વચ્ચે ડખા થયા કંઈક કે ઓલો એના ઘરવાળી પાસે વહી જાય, પરણિત હતો પોતે, એની ઘરવાળી પાસે વહી જાય એવું. અને જે તે સમયે નંદનીને એને એવું કીધું હતું કે 4 વર્ષથી મારી ઘરવાળી એને કોઈ સંબંધ જ નથી. એવી રીતના નંદનીને ભોળવીને એને આગળ એમાં વધારી હતી. ડાંગમાં શિક્ષણ વ્યવસ્થાથી નારાજ વાલીઓએ પ્રાથમિક શાળાને તાળા માર્યા. જામનાપાડા ગામમાં રોષે ભરાયેલા વાલીઓએ શાળાને તાળા માર્યા. 1 થી 5 ધોરણમાં માત્ર 11 વિદ્યાર્થીઓ છે અને શાળામાં માત્ર 1 જ શિક્ષકની વ્યવસ્થા છે. એટલું જ નહીં, શિક્ષક અનિયમિત આવતા હોવાના અને વારંવાર બદલાતા હોવાના વાલીઓના આક્ષેપ છે. બાળકોના ભણતર પર ગંભીર અસર પડતી હોવાથી ગ્રામજનોમાં રોષ ભભૂક્યો. અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા વાલીઓ અને ગ્રામજનોએ શાળાને તાળા માર્યા.
ગામ લોકોના જણાવ્યા મુજબ દર 15 દિવસ કે પછી મહિને શિક્ષક બદલાઈ જાય છે, જેના કારણે બાળકોનું શિક્ષણ ખોરવાઈ રહ્યું છે. પ્રાથમિક શાળામાં એવી પ્રોબ્લેમ છે કે ગઈ 1-1.5 વર્ષથી અમારી રજૂઆત એવી હતી કે કાયમ માટે શિક્ષક અમને જોઈએ. છતાંય સાહેબ લોકો આવીને અમને ગોલ ફર્યા કરી. છતાં એના આધારે મૌખિક રજૂઆત કરી, લિખિત પણ અમે રજૂઆત કરી, છતાં એના કોઈ ઉકેલ નથી આવેલો. અમારા છોકરા લોકોને 1 થી 1.5 વર્ષ થયા, સારી રીતે અહીંયા શિક્ષણ નથી મળતું. તો અમારી એ માંગ છે કે જ્યાં સુધી અહીંયા સારી રીતે શિક્ષણ નથી મળતું ત્યાં સુધી અહીંયા ટીચરને સારો ટીચર જોઈએ, અહીંયા સારી રીતે ભણાવે અને ગણાવે. અત્યારથી શાળા શરૂ થઈ ત્યારથી એક શિક્ષકની કામગીરી આપવામાં આવેલ છે અને જે શિક્ષક નિયમિત શાળામાં આવે છે. અમારી પાસે એવી કોઈ રજૂઆત કરવામાં આવી નથી કે શિક્ષક નથી આવતા કે એવું કંઈ. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એપીકે ફાઇલ મારફતે ઓનલાઈન છેતરપિંડી આચરતા ગેંગનો પર્દાફાશ કર્યો. એપીકે ફાઇલ ડેવલપર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ગેસ કનેક્શન રદ થવાના બહાને લોકોના મોબાઈલમાં એપીકે ફાઇલ ઇન્સ્ટોલ કરાવી ફોન હેક કરીને રૂપિયા પડાવતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપીએ અલગ અલગ 18 બેંકોની એપીકે ફાઇલો પણ બનાવી હતી અને તે દર મહિને લાખો રૂપિયાની કમાણી કરતો હતો. જે મુખ્ય આરોપી છે, જે એપીકે ડેવલપર છે, એને અમે પકડી પાડ્યા છે. એની સાથે સાથે અમે 2 અન્ય આરોપીઓને પણ પકડ્યા છે. જે આ 3 આરોપી ઝારખંડના જામતારા બેલ્ટથી છે. આખું એપીકે ફ્રોડનું અમે પર્દાફાશ કર્યું છે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં. અહીંયા અમરેલી જિલ્લામાં સિંહોના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ખાંભા તાલુકાના ચતુરી ગામે દાદાની આંગળી પકડીને જઈ રહેલા 5 વર્ષના બાળકને સિંહણ ઉઠાવી જતા મોત નીપજ્યું. છેલ્લા 1 મહિનામાં સિંહના હુમલાની આ 3જી ઘટના છે, જેના કારણે ગ્રામજનોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. વધતા માનવ સિંહ સંઘર્ષ વચ્ચે વન વિભાગે વધુ સાવચેતી રાખવાની અપીલ કરી છે, તો બીજી તરફ વાઇલ્ડલાઇફ એક્સપર્ટ મનીષ વૈદ્યએ વધારાની સાવચેતીની અપીલ કરી. આપણે એની વસ્તીને સાચવીએ છીએ, વસ્તી વધે એવું સાચવીએ છીએ, પણ એને મિટિગેટ નથી કરી શકતા. ગીર અભયારણ્ય છે, એની અંદર માંડ 300 જેટલા સિંહ માય એવા છે. તો બાકીના જે સિંહો બહાર જશે, જે ગીરની પેરાફરી, ગીર સેન્ચુરીની પેરાફરીથી 100 કિલોમીટર રેડિયસમાં એ લોકો ફરી રહ્યા છે અને એ લોકો સીધા જ માણસના સંઘર્ષમાં આવવાના છે. કે સિંહોના અને માણસના સંઘર્ષને તમે ક્યારેય બંધ નથી કરી શકવાના, એને તમે ઘટાડી શકો. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, હવે ધમધોકાર પડશે વરસાદ. અંદાજે 10 દિવસથી વધુ સમય સુધી રાહ જોવડાવ્યા બાદ અંતે ગુજરાતમાં ચોમાસાના રૂમઝૂમ કરતા એન્ટ્રીના દ્રશ્યો જુઓ. મુંબઈમાં બગડાટી બોલાવ્યા બાદ દક્ષિણ ગુજરાતથી ચોમાસાના શ્રી ગણેશ થયા છે. ચોમાસા એવી છલાંગ મારી કે સીધું 8 જિલ્લામાં પહોંચી ગયું. આ સાથે ગુજરાતના ધરતીપુત્રોની આતુરતાનો અંત આવી ગયો છે. જેની દિવસ રાત રાહ જોઈ રહ્યા હતા તે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં વિધિવત રીતે મંગલ પધરામણી કરી જતા હાશકારો થયો છે. હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસું પહોંચી ગયાનું એલાન કરી દીધું છે. સામાન્ય રીતે 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી મારતું હોય છે, પરંતુ આ વખતે 10 દિવસ મોડું પાપા પગલી કરતું ચોમાસાએ ગુજરાતમાં પ્રવેશ મેળવ્યો છે. ભલે મોડું પહોંચ્યું હોય, પરંતુ છલાંગ મારી છેક છોટાઉદેપુર સુધી પહોંચી ગયું. રાજ્યના 8 જિલ્લામાં ચોમાસાનું આગમન થયું છે. વલસાડ, સુરત, ભરૂચમાં ચોમાસાની એન્ટ્રી, તાપી, ડાંગમાં ચોમાસાની એન્ટ્રી, નવસારી, નર્મદામાં પણ ચોમાસાની પધરામણી અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ચોમાસાએ એન્ટ્રી કરી દીધી છે. आज ચોમાસા ने गुजरात में एंट्री. आज 24 जून दक्षिण पश्चिम मानसून उत्तर पूर्वी अरब सागर, गुजरात और मध्य प्रदेश के कुछ हिस्सों, महाराष्ट्र के बाकी हिस्सों और छत्तीसगढ़ और उत्तराखंड के कुछ हिस्सों में आगे बढ़ गया है मानसून. अभी अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काई दिया गया है. 1-2 स्पेल लाइट टू मॉडरेट रेन का भी संभावना रहेगा थंडरस्टॉर्म के साथ. और जो अधिकतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है. બીજી તરફ હવામાન વિભાગે આગામી 6 દિવસ ભૂક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી કરી છે. 3 સિસ્ટમ 6 દિવસ ગુજરાતને ધમરોળશે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય હોવાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાની સાથે જ તોફાન મચવાનું પણ શરૂ થઈ ગયું છે. નર્મદાના સાગબારા તાલુકામાં મોડી રાતથી સવાર સુધી અનરાધાર વરસાદ પડ્યો. મેઘરાજા એવી તોફાની બેટિંગ કરી કે 8-8 માસથી સૂકી ભટ્ટ થઈ ગયેલી કાંકરા હતા અને ધૂળ ઉડતી હતી ક્રિકેટના મેદાન બની ગઈ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ અમદાવાદમાં રથયાત્રા અને તાજિયા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. રૂટ પરના ભયજનક મકાનો પર ચેતવણી તેમજ નોટિસ લગાવાઈ છે. જોખમી તેમજ જર્જરિત મકાનો સામે એએમસીની ખાસ કાર્યવાહી. યાત્રાળુઓની સુરક્ષા તેમજ પ્રવેશ દ્વારે જાહેર ચેતવણી બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. રથયાત્રા રૂટ પર એએમસી દ્વારા મકાનોનું નિરીક્ષણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. મોટી જનમેદનીને ધ્યાનમાં રાખીને પૂર્વ સાવચેતીના પગલાં ભયજનક મકાનો પાસેથી સાવચેત રહેવા માટે એએમસીની અપીલ પણ છે. રથયાત્રા અને તાજિયા પહેલા સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા તેવું એએમસીનું જે હાલ છે તે જાહેરાત પણ કરવામાં આવી છે. આગળ વાત કરીએ ચરૂ જિલ્લાના રતનગઢ અને સરદાર શહેરમાં ભારે વરસાદ. જ્યાં રતનગઢ સરદાર શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રતનગઢમાં આશરે પોણા કલાક સુધી વરસાદ ખાબક્યો. 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો, જેના કારણે શહેરમાં અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અહીં બંધણાઉ ગામમાં વરસાદના તેજ પ્રવાહ વચ્ચે એક યુવકની બાઇક પાણીમાં ફસાઈ ગઈ, જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી. તેજ પવનના કારણે કેટલીય જગ્યાએ પતરા ઉડી ગયા હતા અને સોલાર પેનલોને પણ નુકસાન પહોંચ્યું હતું. રતનગઢના ઉત્તરાદા બજાર તેમજ ચરૂ રોડ, સરદાર શહેર બાયપાસ માર્ગ, દેરાજર રોડ તેમજ બસ સ્ટેન્ડ અને જિલ્લા હોસ્પિટલની સામે પોસ્ટ ઓફિસ રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી જમા થઈ ગયું છે. કેટલીય જગ્યાએ રસ્તાઓ તળાવમાં ફેરવાયેલા જોવા મળ્યા. બીજી તરફ સરદાર શહેરમાં પણ ભારે વરસાદના કારણે મુખ્ય બજાર, શિવ માર્કેટ, શાકભાજી માર્કેટ, શ્રીરામ મંદિર વિસ્તાર સાથે સોમનાથ આશ્રમ, કાચુ બસ સ્ટેન્ડ અને મીના ગેસ્ટ હાઉસની આસપાસના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાણી ભરાવવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.